હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા દિલીપ ઠાકોર કેવું જીવન જીવે છે? મિત્રો, આજે આપણે દિલીપ ઠાકોરનું ગામ, પરિવાર, કલાકાર બનવાનો સફર, દિલીપ ઠાકોરના લગ્ન, દિલીપ ઠાકોર એક લાઈવ પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા ચાર્જ લે છે, દિલીપ ઠાકોરનું કાર કલેક્શન અને દિલીપ ઠાકોર મહિને કેટલા રૂપિયા કમાય છે, આ બધી માહિતી મેળવવા વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. દિલીપ ઠાકોરનો જન્મ ખેડા જિલ્લાના ગોડાલી ગામમાં થયો હતો. તેમનો જન્મ એક સામાન્ય ઠાકોર પરિવારમાં થયો હતો. ઘરના લોકોએ ક્યારેય વિચાર્યું ન હતું કે દિલીપ આગળ જઈને આવડો મોટો કલાકાર બનશે. શરૂઆતથી દિલીપ ઠાકોરની લાઈફ જોઈએ તો તેમને કલાકાર બનવા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દિલીપ ઠાકોર એક વિડીયોથી વાયરલ થયા નથી. તેમની સફળતા પાછળ ઘણા વર્ષોની મહેનત છુપાયેલી છે. દિલીપ ઠાકોરનું 2021માં એક ગીત વાયરલ થયું હતું, તારા ઘેર રે દિવાળી. એના પછી દિલીપ ઠાકોરે સતત મહેનત ચાલુ રાખી અને 2025માં તેમના એક પછી એક એમ દરેક ગીતો વાયરલ થવા લાગ્યા. હાલમાં દિલીપ ઠાકોરનું એક ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, મોનીતી નજરો વાળતી મને ના જોવા મળતી. હાલમાં આ ગીત પર 1 કરોડ વ્યૂઝ કમ્પ્લીટ થયા છે. દિલીપ ઠાકોરના લગ્ન વિશે જાણીએ તો તેમના લગ્ન થઈ ગયા છે. દિલીપ ઠાકોર નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે. પ્રોફેશનથી તેઓ એક સિંગર છે. દિલીપ ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાખોમાં ફ્રેન્ડ ફોલોવિંગ છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 197 પોસ્ટ અપલોડ છે અને 4,41,000 ફોલોવર્સ છે. તેમની રીલ્સ પર લાખોમાં વ્યૂઝ આવે છે. દિલીપ ઠાકોરને એક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ પર 54 વિડીયો અપલોડ છે અને 3.5 લાખ સબસ્ક્રાઈબર છે. આ ચેનલથી દિલીપ ઠાકોર મંથલી 70,000 રૂપિયાની કમાણી કરતા હશે. હવે જાણીએ દિલીપ ઠાકોર કઈ કાર વાપરે છે અને કયો મોબાઈલ યુઝ કરે છે. મિત્રો, દિલીપ ઠાકોર પાસે હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર છે. આ કારની કિંમત 18 લાખ રૂપિયાની આસપાસ છે. દિલીપ ઠાકોર મહિને કેટલા રૂપિયા કમાય છે? તો મિત્રો, દિલીપ ઠાકોર મહિનામાં 20થી 25 પ્રોગ્રામ કરે છે અને એક પ્રોગ્રામ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ લે છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દિલીપ ઠાકોર મંથલી કેટલા રૂપિયા કમાતા હશે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને દિલીપ ઠાકોર મહિને કેટલા રૂપિયા કમાય છે એ કોમેન્ટ જરૂર કરી દેજો. જય માતાજી.